નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં વિષય ગણિતનું પ્રકરણ નંબર 10 વર્તુળ. આપણે અત્યાર સુધી આ પ્રકરણમાં સ્વાધ્યાય 10.5 ના 3 દાખલા જોયા છે. આજે 10.5 નો ચોથો દાખલો જોઈએ. શું કહે છે? તો આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 ડિગ્રી, ખૂણો ACB બરાબર 31 ડિગ્રી છે. ખૂણો BDC શોધો. આપણને અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે જેમાં આ ખૂણો એટલે કે ખૂણો ABC આ જે ખૂણો છે આખો એ આપણે 69 ડિગ્રી આપેલો છે. બીજું શું આપ્યું છે કે ખૂણો ACB બરાબર 31 ડિગ્રી. ACB આ જે ખૂણો આપેલો છે આપણે એ આપ્યો છે 31 ડિગ્રી. આપણે શોધવો છે ખૂણો BDC. તો BDC એટલે આ જે ખૂણો છે એ આપણે શોધવાનો છે. કેવી રીતે શોધીશું એ સમજી લઈએ પહેલા અને પછી દાખલો લખી નાખીએ. તો આ બે ખૂણા ત્રિકોણ ABC માં આપણે આને ભૂલી જઈએ. બરાબર છે. આપણને આ જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણમાં આ બે ખૂણા આપણને આપે છે 69 ડિગ્રી અને 31 ડિગ્રી. સૌપ્રથમ આપણે આ ખૂણો શોધી કાઢીએ, ખૂણો A. બરાબર છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો કે ત્રણેય ખૂણાનો સરવાળો એ આપણો 180 થાય. બે ખૂણાનું માપ આપ્યું છે તો એનો ઉપયોગ કરીને આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી કાઢીએ. 69 અને 31 આ બંને ખૂણાનું માપ આપેલું છે B અને C. તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? તો 69 અને 1 70 વત્તા 30 બરાબર 70 અને 30 100. તો કે આ બે ખૂણાનો સરવાળો 100 થાય છે. કે ત્રીજા ખૂણાનો સરવાળો ત્રીજા ખૂણાનું માપ કેટલું થશે આપણું? તો 180 માંથી આ બે ખૂણાનો સરવાળો બાદ કરીએ તો કે 180 માંથી આ બે ખૂણાનો સરવાળો એટલે કે 100 બાદ કરીએ તો ત્રીજા ખૂણાનું માપ આપણને મળશે 80 ડિગ્રી. આ કેટલું મળશે? 80 ડિગ્રી. બરાબર. હવે આ જે BC જીવા અથવા તો BC ચાપ દ્વારા બરાબર એક જ ખંડમાં બનતા ખૂણા કયા છે? તો એક આ ખૂણો બરાબર છે BAC અને બીજો ખૂણો છે BDC. તો બંને ખૂણા એક જ વૃત્તખંડના ખૂણા થાય એટલે કે બંનેનું માપ કેવું હોય? સરખું હોય. આનું માપ જો 80 થતું હોય તો આ પણ કેટલો થશે મારો? 80 નો. જે મારે શોધવો છે BDC બરાબર છે. તો સરળતાથી આપણને આ બીજા ખૂણાનું માપ BDC એ મળી જાય છે. લખી નાખીએ આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો ABC બરાબર 69 ડિગ્રી તથા બીજો ખૂણો આપ્યો છે આપણને ACB બરાબર 31 ડિગ્રી આપેલ છે. તે માટે ત્રિકોણ કયો? ABC માં. ત્રિકોણ ABC માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો કે ખૂણો ACB વત્તા ACB અથવા તો આપણે શરૂઆત કરીએ પહેલા ખૂણા AC તો કે આ ખૂણો એટલે કે BAC વત્તા ખૂણો B એટલે કે ABC ખૂણો ABC વત્તા ત્રીજો ખૂણો એટલે કે ACB ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. મારે શોધવો છે આ ખૂણો એટલે કે BAC શોધવો છે તો કે આ બંનેને સામેની બાજુ લઈ જવું તો કે ખૂણો BAC બરાબર 180 માઈનસ આને સામે લઈ જાઓ તો કે 180 આને સામે લઈ જાઓ તો કે માઈનસ ખૂણો ABC આને પણ સામે લઈ જાઓ કે માઈનસ ખૂણો ACB. બંનેની કિંમતો મૂકી દઈએ તો શું આવશે? કે ખૂણો BAC બરાબર 180 માઈનસ ABC
એબીસી આપણને કેટલા આપેલા છે 69 માઇનસ એસીબી કેટલા આપેલા છે 31 તો 31 69 અને 31 કેટલા થશે તો કે ખૂણો બીએસી બરાબર 180 માઇનસ માઇનસ 69 માઇનસ 31 એટલે કે માઇનસ 100 ડિગ્રી એટલે ખૂણો બીએસી બરાબર બરાબર 69 અને 1 70 વત્તા 30 100 થશે તો 180 માઇનસ 100 180 માંથી 100 જાય કેટલા વધે મિત્રો 80 ડિગ્રી એટલે ખૂણો બીએસી બરાબર 80 ડિગ્રી આ ખૂણો જે આવે બીએસી એના બરાબર કેટલા આવે 180 તો કે માટે ખૂણો બીડીસી બરાબર બીડીસી એના બરાબર પણ 80 ડિગ્રી કારણ શું તો કે એક જ વૃત્તખંડના ખૂણા છે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે એટલે બીડીસી બરાબર કેટલા આવશે 180 આપણો જવાબ થઈ ગયો બીડીસી આપણે શોધવો હતો તો કે બીડીસી બરાબર આપણે કેટલા તો કે 80 ડિગ્રી એક જ વૃત્તખંડના ખૂણા છે ફરીથી સમજી લઈએ બી એસી અને બીડીસી બરાબર બંને એક જ વૃત્તખંડના ખૂણા છે માટે એની કિંમત જેટલી થાય એટલી જ ડી ની કિંમત થશે એટલે કે આ ખૂણાની કિંમત થશે એટલે બીડીસી ની કિંમત પણ કેટલી થશે તો કે 80 ડિગ્રી તો આ આપણો 10.5 એનો ચોથો દાખલો આગળ વધીએ મિત્રો પાંચમો દાખલો આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ એ બી સી અને ડી આવેલા છે એસી અને બીડી એ ઈ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો બીઈસી બરાબર 130 ડિગ્રી અને ખૂણો ઈસીડી બરાબર 20 ડિગ્રી ખૂણો બીએસી શોધો જોઈએ હવે શું આપેલું છે તો અહીંયા આગળ એ બી સી અને ડી એ વર્તુળ પર ચાર બિંદુઓ આવેલા છે એ બી સી અને ડી એસી અને બીડી ઈ બિંદુએ એટલે કે આ બંને એકબીજાને ક્યાં છેદે છે ઈ બિંદુએ એસી અને બીડી એવી રીતે છેદે છે કે જેથી કરીને આ જે ખૂણો છે બીઈસી એ 130 ડિગ્રી થાય છે અને ખૂણો ઈસીડી આ જે ખૂણો છે ઈસીડી આ મારો આ ખૂણો 20 ડિગ્રી થાય છે શું કરવાનું છે તો કે ખૂણો બીએસી શોધો બીએસી આ ખૂણો આપણે શોધવો છે શું કરીશું મિત્રો તો સૌપ્રથમ આપણે આ ખૂણો 130 ડિગ્રી આપેલો છે બીઈસી એટલે કે આ ખૂણો મારો 130 ડિગ્રી છે આ બંને ખૂણા મારા રૈખિક જોડના ખૂણા છે આ જો ખૂણો મને 130 આપેલો હોય તો આ કેટલો થશે તો કે 180 માંથી 130 બાદ કરું તો કેટલા આવશે તો કે 50 એટલે આ ખૂણો મારો 50 નો થશે હવે આ જે નાનો ત્રિકોણ છે આપણો કયો સીડીઈ તો કે આ સીડીઈ માં આ ખૂણાનું મૂલ્ય 20 ડિગ્રી આ ખૂણો મારો આવ્યો 50 તો 50 અને 20 કેટલા થયા 70 તો ડી કેટલો થશે 180 માંથી 70 બાદ કરું તો કે આ ખૂણો મારો 110 ડિગ્રી નો થશે હવે ખૂણો ડી આવી ગયો 110 ડિગ્રી હવે ખૂણો ડી અને ખૂણો એ બંને બીસી જીવા દ્વારા એક જ વૃત્તખંડના ખૂણા છે કે બંનેનું મૂલ્ય કેટલું થશે એક સરખું એટલે કે ડી નું મૂલ્ય 110 આવ્યું તો એ નું મૂલ્ય પણ કેટલું આવશે 110 એ એટલે કયો ખૂણો કે બીએસી એ પણ કેટલો થશે 110 જે આપણે શોધવાનો હતો લખી નાખીએ બરાબર તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો બીઈસી બરાબર 130 ડિગ્રી તથા ખૂણો ઈસીડી બરાબર 20 ડિગ્રી છે માટે ખૂણો બીઈસી અને આ ખૂણો આ એટલે કે સીઈડી બીઈસી વત્તા ખૂણો સીઈડી બરાબર કેટલા થશે 180 કારણ
રેખિક જોડના ખૂણા આ બંને રેખિક જોડના ખૂણા છે બરાબર આ એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે બંને એટલે બંનેનો સરવાળો કેટલો થશે 180 એકનું મૂલ્ય 130 છે તો એ મૂકી દઈએ તો BEC બરાબર 130 વત્તા ખૂણો CED બરાબર 180 130 ને સામે લઈ જઈએ તો કે ખૂણો CED બરાબર 180 માઇનસ 130 કેટલા આવશે મિત્રો તો કે CED બરાબર 180 માંથી 30 જાય કેટલા વધે તો કે 50 ડિગ્રી એટલે CED બરાબર મારી પાસે આવ્યો 50 આ ખૂણાનું મૂલ્ય આવ્યું મારી પાસે 50 ડિગ્રી CED તો આજે નાનો ત્રિકોણ આવ્યો મારી પાસે આ જે ત્રિકોણ બરાબર છે CDE આ જે ત્રિકોણ છે CDE માં બે ખૂણાનું માપ મારી પાસે આવી ગયું ત્રીજા ખૂણાનું માપ મને મળે તો એનો ઉપયોગ કરીએ તો કે હવે ત્રિકોણ CDE માં બરાબર પહેલો ખૂણો મારો C તો કે DCE લઈએ તો કે ખૂણો DCE વત્તા બીજો ખૂણો D લો તો કે CDE ખૂણો CDE વત્તા ત્રીજો ખૂણો મારો E એટલે CED લો તો કે ખૂણો CED ત્રણેયનો સરવાળો કેટલો થશે 180 જેનું મૂલ્ય મને ખબર છે એ બંને ખૂણાનું મૂલ્ય મૂકી દઉં તો DCE એટલે કે પહેલો ખૂણો એનું મૂલ્ય મળે છે મારી પાસે આપેલું છે 20 ડિગ્રી વત્તા CDE એ મારે શોધવાનું છે એટલે એ એમ રાખું વત્તા CED મારી પાસે કેટલા આવે 50 એ પણ મૂકી દઉં બીજા ખૂણાનું મૂલ્ય પણ મૂકી દઉં એટલે કે આ બે ખૂણાનું મૂલ્ય મેં મૂકી દીધું મને ત્રીજા ખૂણાનું મૂલ્ય મળશે એના બરાબર કેટલા થશે 180 50 અને 20 કેટલા 70 તો કે ખૂણો CDE બરાબર 50 ને 20 70 એને સામે લઈ જઈએ તો 180 માઇનસ 70 તો ખૂણો CDE બરાબર 110 CDE બરાબર કેટલા થશે 110 હવે CDE કહું કે CDB કહું બંને એક જ છે તો કે માટે ખૂણો CDE કહું અથવા તો BDC કહું બંને એક જ છે તો હું BDC કહું છું તો કે BDC બરાબર કેટલા થશે 110 ડિગ્રી અને માટે જો BDC 110 આવે તો BAC પણ કેટલો થશે તો કે BAC પણ કેટલો થશે 110 કારણ શું કે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે તો એક જ વૃત્તખંડના ખૂણા માટે બંનેનું મૂલ્ય કેટલું થાય સરખું તો આ આપણો જવાબ આવી ગયો મિત્રો ખૂબ સરળ છે BAC નું મૂલ્ય કેટલું થશે 110 કેવી રીતે કર્યું આપણને 130 આપેલા છે મને આ ખૂણાનું માપ મળે કારણ કે બંને રેખિક જોડના ખૂણા છે તો કે આનું મૂલ્ય કેટલું થશે 50 આ 50 આ 20 આપેલા છે આ ખૂણાનું મૂલ્ય મળે મને કેટલું 180 માંથી આ બેનો સરવાળો બાદ કરું એટલે 50 20 70 180 માંથી 70 બાદ કરું એટલે 110 એટલે D નું મૂલ્ય મને 110 મળે D નું મૂલ્ય 110 મળે તો એનું મૂલ્ય પણ કેટલું થાય 110 કેમ કે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે તો આની સરળ સમજૂતી થઈ આ દાખલા નંબર 5 આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો ચક્રીય ચતુષ્કોણ ABC ના વિકર્ણ E બિંદુએ છેદે છે જો ખૂણો DBC બરાબર 70 ડિગ્રી BAC બરાબર 30 ડિગ્રી હોય તો ખૂણો BCD શોધો અને જો AB બરાબર BC તો ખૂણો ECD શોધો હવે અહીં આગળ આપણે એક ચક્રીય ચતુષ્કોણ આપેલો છે ABCD આકૃતિ દોરીએ એટલે વધારે સ્પષ્ટ થશે તો ABCD ચક્રીય ચતુષ્કોણ લઈએ એમાં બંને વિકર્ણ AC અને BD એ બિંદુ આગળ છેદે છે શું આપેલું છે કે ખૂણો DBC બરાબર 70 ડિગ્રી તો DBC આ જે ખૂણો
બીજો ખૂણો BAC બરાબર 30 ડિગ્રી તો કે BAC આ જે ખૂણો છે એ મારો 30 ડિગ્રી આપેલો છે મારે શું કરવાનું છે કે ખૂણો BCD શોધો તો BCD આ જે ખૂણો આવ્યો આ ખૂણો મારે શોધવાનો છે અને બીજું કે જો AB બરાબર BC કે બે બાજુ AB અને BC આ બંને સરખા હોય તો મારે ECD આ જે ખૂણો છે આ ખૂણો પણ મારે શોધવાનો છે શું કરીશું મિત્રો તો સમજી લઈએ પહેલા અને પછી દાખલો ગણીએ તો કે આ જે મારી જીવા સીડી છે એના દ્વારા બનતો લઘુચાપ મારો સીડી છે બરાબર તો કે આ ચાપ સીડી દ્વારા એક જ વૃત્તખંડમાં બનતો ખૂણો મારો B અને બીજો ખૂણો મારો A તો કે આ જે ખૂણા બંને આવે બરાબર છે એક આ બનશે ખૂણો અને બીજો ખૂણો આ બનશે તો કે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે આનું મૂલ્ય 70 છે તો આ પણ કેટલો થશે 70 હવે આ કયો ચતુષ્કોણ છે કે ચક્રીય ચતુષ્કોણ કે ચક્રીય ચતુષ્કોણનો એક ગુણધર્મ કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 આ 70 અને 30 કેટલા થયા 100 એટલે કે ખૂણા A નું મૂલ્ય 100 આવ્યું તો કે ખૂણા C નું મૂલ્ય કેટલું થશે કે 80 કે ખૂણો C એટલે કયો જે મારે શોધવું હતું કે BCD કે એનું મૂલ્ય કેટલું થઈ ગયું તો કે 80 એટલે આ પહેલાનો જવાબ આપણને મળી ગયો કે BCD બરાબર 80 ત્યાર પછી બીજું શું આપ્યું છે AB બરાબર BC AB અને BC બંને મારા સમાન આપેલા છે AB અને BC બંને સમાન આપેલા હોય તો આ જે ત્રિકોણ છે ABC આ ત્રિકોણની અંદર આ બે બાજુઓ સરખી તેમના સામેના ખૂણા પણ કેવા થશે સરખા આ બાજુનો સામેનો ખૂણો એટલે કે આ ખૂણો અને આ બાજુનો સામેનો ખૂણો એટલે આ ખૂણો કે આ બંને ખૂણા મારા સરખા થાય આ 30 આપેલો તો આ પણ કેટલો થાય 30 આ ખૂણો જો 30 આપેલો હોય આખા ખૂણાનું મૂલ્ય મારું 80 છે તો આ ખૂણાનું મૂલ્ય મારું કેટલું થશે 50 આ ખૂણો એટલે કોઈ તે જે મને શોધવાનો હતો કે ECD કેટલો આવી ગયો 50 આ રીતે ખૂબ સરળતાથી આ બંને ખૂણાનું મૂલ્ય આપણને મળી જશે લખી નાખીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય ચતુષ્કોણ ABCD માં બરાબર ખૂણો DBC બરાબર 70 ડિગ્રી તથા ખૂણો બીજો કોઈ આપે છે BAC બરાબર 30 ડિગ્રી BAC બરાબર 30 ડિગ્રી આપેલ છે માટે હવે DBC આ મારો 30 ડિગ્રી આપેલો છે તો કે માટે એક જ વૃત્તખંડના ખૂણા એટલે કે આના દ્વારા બનતો બીજો ખૂણો એટલે કે આ ખૂણો કયો DAC એ પણ એટલો થશે તો કે માટે ખૂણો DAC બરાબર કેટલા થશે 70 ડિગ્રી કારણ શું તો કે એક જ વૃત્તખંડના ખૂણા છે એટલે બંનેનું મૂલ્ય કેટલું થાય મારું સમાન થાય તો કે DAC ની કિંમત કેટલી આવી 70 DAC એ 70 અને આ 30 તો ખૂણો A તો કે માટે ખૂણો A બરાબર એટલે શું કે આ બેનો સરવાળો આ બે ખૂણા એટલે કયા કે મને જે આપેલા છે એ ખૂણો DBC સોરી આવશે બરાબર BAC વત્તા ખૂણો BAC વત્તા આ ખૂણો DAC કે માટે ખૂણો A બરાબર BAC એની કિંમત કેટલી છે કે 30 આપેલી છે વત્તા DAC એનો આપણે કેટલા શોધ્યા તો કે 70 એ મૂકી દઈએ 70 તો કે માટે ખૂણો A બરાબર કેટલા થશે તો કે 100 ડિગ્રી 30 વત્તા 70 કેટલા આવે 100 ખૂણા A નું મૂલ્ય શું આવ્યું તો કે માટે ABCD ચક્રીય ચતુષ્કોણ હોવાથી ખૂણો A વત્તા ખૂણો C
એટલે કે સામસામેના ખૂણા એનો સરવાળો કેટલો થશે 180 એનું મૂલ્ય મારી પાસે છે 100 એ મૂકી દઉં વત્તા ખૂણો C બરાબર કેટલા થાય 180 C મારે શોધવો છે તો ને સામે લઈ જવું તો કે ખૂણો C બરાબર 180 માઈનસ 100 તો કે ખૂણો C બરાબર કેટલા થશે 180 માંથી 100 જાય તો કેટલા વધે કે 80 ડિગ્રી એટલે ખૂણો C બરાબર કેટલા 80 હવે ખૂણો C એટલે આ ખૂણો એટલે કયો ખૂણો કે BCD બરાબર આ જે ખૂણો આવ્યો એ એટલે કયો કે BCD એટલે કે માટે ખૂણો BCD બરાબર 80 ડિગ્રી જે મારે શોધવો છે એટલે આ પહેલું કામ મારું પૂરું થઈ ગયું BCD ની કિંમત આવી ગઈ હવે AB અને BC જો સરખા હોય તો કે ECD શોધો તો એની વાત કરીએ આપણે તો કે હવે જો AB બરાબર BC તો ત્રિકોણ ABC માં શું હશે મારી પાસે તો કે આ બંને ખૂણાનું મૂલ્ય સરખું થશે ત્રિકોણની આ બે બાજુ મારી સરખી થાય તો કે એમના સામેના ખૂણાનું મૂલ્ય કેટલું થશે સરખું તો કે AB બરાબર BC તો ત્રિકોણ ABC માં આ ખૂણો એટલે કહો કે BAC ખૂણો BAC બરાબર આ ખૂણો એટલે કે BCA અથવા તો ACB આ બંને ખૂણા મારા કેવા થશે સરખા થશે આ અને આ તો કે માટે ખૂણો આ એટલે કયો ACB તો ACB બરાબર ખૂણો BAC પણ BAC તો આપણી પાસે છે 30 BAC કેટલા આપેલા છે 30 તો એ મૂકી દઈએ તો કે ACB બરાબર 30 તો કે માટે આખો ખૂણો આ બરાબર BCD તો કે ખૂણો અથવા તો લખીએ હવે ખૂણો BCD બરાબર આ બેનો સરવાળો આ બે એટલે કયા ખૂણા ACB વત્તા ACD વત્તા ACD ખૂણો ACD કિંમતો મૂકી દઈએ બીચડી મારી પાસે કેટલા છે 80 તો કે એના બરાબર 80 ACB મારી પાસે આવે 30 તો કે એ મૂકી દઉં 30 વત્તા ખૂણો ACD મારે કોનું મૂલ્ય શોધવું છે ACD નું મૂલ્ય શોધવું છે તો કે 30 ને સામે લેજો અને ACD ને સૂત્ર કરતા બનાવો તો શું આવશે કે ખૂણો ACD બરાબર 80 માઈનસ 30 એટલે ખૂણો ACD બરાબર 80 માંથી 30 જાય કેટલા વધે 50 તો કે ACD બરાબર કેટલા આવે 50 હવે ACD કહું કે ECD કહું બંને A અને E એ બંને એક જ રેખા AC ઉપર છે તો ACD કહું કે ECD કહું એક જ ખૂણો રહેશે તો ACD ની જગ્યાએ હું ECD લખી નાખું તો શું મળે તો કે ખૂણો ECD બરાબર કેટલા 50 કારણ શું તો કે A ડેશ E ડેશ C છે એટલે કે A E અને C સમરેખ છે અને E બિંદુ છે એ A અને C ની વચ્ચે આવેલું છે ECD પણ કેટલા થશે મારા 50 જે મારે શોધવાના હતા તો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો મિત્રો કે ECD નું મૂલ્ય 50 ડિગ્રી થાય શું કહ્યું ખૂબ સરળ છે મને આ 70 આપેલા છે તો એ જ વૃત્તખંડનો બીજો ખૂણો મારો કયો છે આ તો કે એનું મૂલ્ય પણ 70 થશે આ બંનેનો સરવાળો 100 ચક્રીય ચતુષ્કોણ છે એટલે ખૂણા C ની કિંમત પણ કેટલી થશે તો કે આ બેનો સરવાળો 180 થાય તો આની કિંમત કેટલી થશે 80 થશે 180 માંથી 100 બાદ કરું બરાબર છે તો આની આખા ખૂણાની કિંમત કેટલી થશે 80 હવે આ ખૂણાનું મૂલ્ય મને 30 આપેલું છે AB અને BC સરખા હોય આ ખૂણાનું મૂલ્ય 30 છે તો આ પણ કેટલું થશે મારો 30 એટલે આ ખૂણાનું મૂલ્ય મારું જો 30 થાય તો આ ખૂણો કેટલાનો થઈ જાય
તો કે 50 નું જે મારે શોધવું હતું. બરાબર? તો આ આપણો દાખલા નંબર 6 થયો મિત્રો. આટલી વાત સાથે આજનો વિડિયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.